કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? હું પિયુષ સોજીત્રા ફરી એકવાર આપની વચ્ચે ઉપસ્થિત છું આજના લેક્ચર નંબર 2માં નવા હેતુલક્ષી પ્રશ્નો સાથે. તો ચાલો શરૂ કરીએ આજના નવા હેતુલક્ષી પ્રશ્નો. તો સૌ પ્રથમ અહીં આપણને ચેપ્ટર નંબર 2નો એક હેતુલક્ષી આપેલો છે કે પી ઓફ એક્સ બરાબર વર્ગમૂળમાં 5x - 5નું શૂન્ય ખાલી જગ્યા છે. તો પી ઓફ એક્સ બરાબર આપણને કેટલા આપેલા છે કે વર્ગમૂળમાં 5x - 5. હવે આનું શૂન્ય માગેલું છે, તો આપણે એક કામ કરીએ કે ભાઈ પી ઓફ એક્સ બરાબર 0 લઈ લઈએ. શું લઈ લઈએ? કે પી ઓફ એક્સ બરાબર 0. તો જમણી બાજુ પણ વર્ગમૂળમાં 5x - 5 બરાબર પણ શું થઈ જશે? 0. ઓકે, ચાલો એક્સને કરતા બનાવવા માટે આપણે એક કામ કરીએ, -5 છે બરાબરની આ બાજુ લાવીએ તો +5. હવે વર્ગમૂળમાં 5 ગુણાકારમાં છે, નીચે જશે તો ભાગાકારમાં. હવે છેદમાં ક્યારેય વર્ગમૂળમાં 5 આવે નહીં, વર્ગમૂળવાળી સંખ્યા ન આવે, એનું સમયકરણ કરવું પડે. તો આપણે એક કામ કરીએ કે ભાઈ 5 છે એના એવા બે ભાગલા લખી શકીએ કે ભાઈ વર્ગમૂળમાં 5 ગુણ્યા વર્ગમૂળમાં 5 એટલે આખા 5 બને, અને છેદમાં વર્ગમૂળમાં 5 છે જ, તો વર્ગમૂળ 5 ઉડી જાય તો અહીંયા આપણને મળશે 5. તો અહીં બહુપદીનું શૂન્ય એટલે કે એક્સનું મૂલ્ય તો એ મળશે વર્ગમૂળમાં 5. ઓકે, તો એવો ઓપ્શન આપણો નંબર છે બી. તો ઓપ્શન નંબર બી વર્ગમૂળમાં 5. તો આન્સર આવશે આપણો વર્ગમૂળમાં 5. ત્યારબાદ વાત કરીએ બીજા હેતુલક્ષી પ્રશ્નની. તો બીજો હેતુલક્ષી પ્રશ્ન પણ ચેપ્ટર નંબર 2નો જ છે, અને ગયા લેક્ચરમાં જ વાત કરી હતી કે અહીં દ્વિઘાત બહુપદી છે. તો દ્વિઘાત બહુપદી હોય તો એના શૂન્યોનો ગુણાકાર, દ્વિઘાત બહુપદીના શૂન્યોનો ગુણાકાર શૂન્યનો ગુણાકાર સીના છેદમાં, શૂન્યોનો સરવાળો -bના છેદમાં એ થાય. તો શૂન્યોનો ગુણાકાર 4 છે, સીની વેલ્યુ -6 છે, અને એની વેલ્યુની જગ્યાએ એ જ આપેલું છે. જો ઓકે, તો ચાલો આપણે એક કામ કરીએ, એ મેળવવા માટે એને લઈ જઈએ અંશમાં અને 4ને લઈ જઈએ છેદમાં. તો અહીંયા શું થશે ભાઈ? 3 દુ 6 અને 2 દુ 4 એવા છેદ ઉડશે. તો અહીંયા -3/2. જો છેદ ઉડાડવામાં તકલીફ હોય તો આવું કરીએ, 3 દુ 6 અને 2 દુ 4, બે ઉડી જશે. તો -3/2 એટલે કે ઓપ્શન નંબર સી, એની કિંમત કેટલી મળશે? -3/2. ઓકે, હવે આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો. તો અહીં આપણને હેતુલક્ષી આવે છે ચેપ્ટર નંબર 3નો. ત્રીજા ચેપ્ટરના હેતુલક્ષીમાં વાત એવી છે કે 51x + 49y = 150, અને 49x + 51y = 50. તો આપણને x - yની જરૂર છે. તો x - y મેળવવા માટે આપણે પહેલાં તો જો આપણે બંને સમીકરણ એ લખીએ, 51x + 49y = 150, અને 49x + 51y = 50. કંઈક આવું આપેલું છે. હવે ઘણીવાર શું થાય છે કે બાદબાકી કરવા માટે આપણે લોપની રીતનો ઉપયોગ, એક્સનો લોપ કરીએ. તો વિચારો, આ જે આંકડાઓ છે 51 પહેલાંને 49 વડે, બીજાને 51 વડે, તો બહુ મોટી અને જટિલ ગણતરી થઈ જાય. તો સિમ્પલ છે કે માઇનસ માગેલું હોય તો આની બાદબાકી કરી દેવાની, અને જો પ્લસ માગેલું હોય તો આનો સરવાળો કરી આપવાનો. આપણને માઇનસ માગેલું છે તો આપણે એવું કરી શકીએ, ભાઈ 51માંથી 49 જાય એટલે 2x વધે, 49માંથી 51 જાય એટલે 2y વધે, પણ મોટા પદની નિશાની માઇનસ, અને 150માંથી 50 જાય એટલે કે 100 વધે, તો અહીંયા વધશે 100. હવે અહીંયા કોમન શું નીકળે છે? તો કોમન નીકળે છે 2. તો અહીંયા શું વધે છે? 2(x - y). તો અહીંયા x - y, આ બેને લઈ જઈએ છેદમાં, તો 100/2. તો x - y બરાબર કેટલા આવશે? 50 આવશે. કેટલા આવશે? 50. તો અહીંયા આન્સર કેટલો આવશે? 50. ઓકે, ઇન કેસ અહીં તમને જો x + y માગેલા હોય, x + y, જો હું તમને એક્સ્ટ્રા કરાવી દઉં છું, ઓકે, માગી શકે છે પરીક્ષામાં ઘણીવાર. તો 51x + 49y = 150 આપેલા છે, અને સાથે સાથે 49x + 51y = 50 આપેલા છે.
જો તમને અહીં પ્લસ માગે તો આપણે કરી નાખવાનો છે સરવાળો કે 51 ને 49 થશે 100x, 49 ને 51 થાય 100y બરાબર થાય 200. 100 કોમન નીકળી જાય તો અહીંયા વધશે x પ્લસ વાય બરાબર 200. તો x પ્લસ વાય બરાબર 200 છેદમાં 100, 2 શૂન્ય કેન્સલ થાય તો x પ્લસ વાય બરાબર કેટલા આવશે 2. તો જો x પ્લસ વાય આપણને માગેલા હોય તો બે આન્સર આવશે x માઇનસ વાય બરાબર 50. તો આ રીતે આ દાખલાને શોર્ટકટ રીતે આપણે કરી શકીએ છીએ. તો ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વાત કરીએ ચોથા નંબરના હેતુલક્ષીની. તો અહીં આ ત્રીજા ચેપ્ટરનો હેતુલક્ષી છે. પહેલું તો જો પ્રમાણિત સ્વરૂપે ફેરવવા માટે તો દ્વિચલ-સુરેખ સમીકરણનું પ્રમાણિત સ્વરૂપ, દ્વિચલ-સુરેખ સમીકરણ એનું પ્રમાણિત સ્વરૂપ છે ax પ્લસ by પ્લસ c બરાબર 0, જ્યાં a b c બિલોંગ્સ ટુ r અને a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર ઇઝ નોટ ઇક્વલ ટુ 0. ઓકે, અહીં ઇઝ ઇક્વલ ટુ r. રેડી? તો આવું કંઈક સ્વરૂપ છે. તો આપણે એમાં કન્વર્ટ કરવાનું છે. તો ચાલો કન્વર્ટ કરીએ. તો સૌપ્રથમ આપણને કંઈક એવું આપેલું છે x/2 y/3 ઇઝ ઇક્વલ ટુ 1. જો પ્રમાણિત સ્વરૂપમાં બધું જ બરાબરની ડાબી બાજુ છે, બરાબરની જમણી બાજુ 0 હોય છે. તો ચાલો પહેલાં તો ક્રોસ ગુણાકાર કરીએ. 3x ને મળે તો 3x, 2y ને મળે તો 2y, છેદમાં 2નો ગુણાકાર 2 તેરી 6. ચાલો છેદમાં 6 છે, પહેલી બાજુ જશે તો 6 એકા કેટલા થશે 6. ચાલો એને ડાબી બાજુ લેજો. આ પ્રમાણિત સ્વરૂપ ન આવે. ઓકે, કારણ કે બરાબરની જમણી બાજુ 0 છે. તો ચાલો 6 ને બરાબરની ડાબી બાજુ લઈએ તો -6. તો આ શું થઈ ગયું આપણું પ્રમાણિત સ્વરૂપ 3x - 2y - 6. તો એવો ઓપ્શન કયો છે? તો ઓપ્શન નંબર ડી છે. ઓપ્શન નંબર ડી કે પ્રમાણિત સ્વરૂપમાં બધું જ બરાબરની જમણી બાજુ ડાબી બાજુ હોવું જોઈએ, જમણી બાજુ કંઈ આવશે નહીં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ વાત થઈ આપણા હેતુલક્ષી નંબર 4ની. ત્યારબાદ વાત કરીએ તો અહીં આપણને એવું પૂછેલું છે કે આનો ઉકેલ કેવો છે. તો સૌ પ્રથમ તો આપણે બંને સમીકરણ લખીએ કે 2x પ્લસ 4y પ્લસ 10 બરાબર 0 અને પછી છે 6x માઇનસ 12y પ્લસ 2 બરાબર 0. ઓકે, તો ચાલો આનો ઉકેલની આપણે વાત કરવાની છે. તો પહેલું લઈ લઈએ a1 છેદમાં a2 એટલે કે ભાઈ 2 છેદમાં 6, 2 તેરી 6 એટલે 1 છેદમાં 3, b1 છેદમાં b2 એટલે કે 4 છેદમાં -12 છે એટલે 4 તેરી 12 એટલે 1 છેદમાં -3 વધે. અને c1 છેદમાં c2 તો c1 છેદમાં c2 એટલે કે ભાઈ 10 છેદમાં 2 એટલે મળે છે 5. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણને 5 મળે છે. તો અહીંયા તમે જોવા જાઓ તો a1 છેદમાં a2 એટલો જ આન્સર નથી b1 છેદમાં b2. જો હવે ઘણા વિદ્યાર્થી શું કરે છે કે અહીંયા માઇનસ નિશાની ધ્યાનમાં લેતા નથી, અને માઇનસ જો ધ્યાનમાં ન લેવામાં આવે તો પહેલું બીજું સરખું લાગે, એટલે આ ટાઈપનો દાખલો તમને અટવાડી શકે. તો અહીં તમે જોવા જાઓ તો પહેલું બીજું ત્રીજું કંઈ સરખું નથી. અને જો આવું હોય તો આ જે શરત છે એ અનન્ય ઉકેલની શરત છે. શેની શરત છે? અનન્ય ઉકેલ મળે. આનો અનન્ય ઉકેલની શરત છે એટલે એક અને માત્ર એક જ જવાબ મળે. તો અહીંયા આન્સર શું આવશે આપણો? એ અનન્ય ઉકેલ મળે. ઓકે, અને સાથે સાથે આપણે બીજી બે ચર્ચાઓ કરી લઈએ. તો જો એક્સ્ટ્રામાં લઈ લઈએ, જો પહેલું બીજું બરાબર છે પરંતુ બીજું ત્રીજું બરાબર નથી તો ઉકેલ ન મળે. ઉકેલ ન મળે. અને જો બધું જ બરાબર હોય, બધું જ બરાબર હોય તો અનંત ઉકેલ મળે. કેવો ઉકેલ મળે? અનંત ઉકેલ મળે. તો વિદ્યાર્થી મિત્રો આ વસ્તુનું પણ ખાસ ધ્યાન રાખજો, કારણ કે અમુક એવા પોઈન્ટ જે છે એ સાથે સાથે પૂછાઈ શકે તો આપણે કવર પણ કરતા જઈએ છીએ. ત્યારબાદ આગળ વાત કરીએ તો આપણને એવું કીધું છે સમાંતર રેખા. તો સમાંતર રેખા માટે સૌપ્રથમ
આપણે સમાંતર રેખા માટે શરત લખી લઈએ કે ભાઈ સમાંતર રેખા માટે શું હોય, a1/a2 b1/b2 બરાબર હોય, પણ c1/c2 બરાબર નથી હોતું. ઓકે, ચાલો હવે આપણે ઓપ્શન એથી જ શરૂઆત કરીએ કે એ ઓપ્શન માટે a1/a2 છે 1/2, b1/b2 છે 2/4, એટલે કે ભાઈ 2 દુ 4 1/2, અને c1/c2 છે -4/12, એટલે કે ભાઈ 4 તેરી 12 એટલે 1/3. તો અહીંયા જોવા જઈએ તો પહેલું બીજું સરખું છે, પણ બીજું ત્રીજું સરખું નથી. તો પહેલા જ ઓપ્શનમાં આપણો આન્સર આવી ગયો. ઓકે, કે ભાઈ બનતી સમાંતર રેખાઓ, તો ઓપ્શન એમાં જ આપણે આન્સર આવી જાય છે. તો આપણે એ લખશું કે ભાઈ આન્સર કયો આવશે, એ કે પહેલા ઓપ્શનની જે રેખાઓ જે છે એ જ આપણને સમાંતર રેખા બનાવે છે. ત્યારબાદ વાત કરીએ 7મો હેતુલક્ષી. તો અહીંયા આપણને એવું પૂછેલું છે કે આ જે રેખાઓ છે એ બરાબર 2 બિંદુમાં છેદે છે, 1 બિંદુમાં છેદે છે, સમપાતી છે. તો ચાલો એનું પહેલાં મેળવી લે કે ભાઈ a1/a2 એટલે કે 6/2 એટલે કે 3, b1/b2 એટલે કે -3/-1. હવે જો ઉપર નીચે માઇનસ છે એટલે પ્લસ થઈ જશે, અને c1/c2 એટલે 10/9, તો એ 10/9 જ રહેશે. તો પહેલું બીજું બરાબર છે, જોજો ખાસ, પહેલું બીજું બરાબર છે પરંતુ બીજું ત્રીજું બરાબર નથી. ઓકે, કે a1/a2 બરાબર છે પણ b1 c1 બરાબર નથી. તો આ જે શરત છે એ સમાંતર રેખાની શરત છે. શેની શરત છે? સમાંતર રેખા. અને સમાંતર રેખા હોય તો ઉકેલ મળે નહીં. ઓકે, તો અહીંયા આન્સર આવશે આપણો ડી. આન્સર શું આવશે મિત્રો? ડી આવશે. ત્યારબાદ આગળ વાત કરીએ હેતુલક્ષી નંબર 8ની. એવું કીધું છે કે y બરાબર mx+3ની રેખા બિંદુ 2 અને 19માંથી પસાર થાય છે. હવે 2 અને 19 છે એટલે પહેલો યામ હોય x યામ હોય, બીજો યામ હોય y યામ હોય. તો આપણે એક કામ કરીએ કે ભાઈ y બરાબર mx+3 આપેલું છે, y છે એ 19 મૂકી દઈએ અને x જે છે એ 2 મૂકી દઈએ. ચાલો 3 બરાબરની આ બાજુ આવશે તો 19 - 3 એટલે કેટલા થશે? 16. ચાલો 16/2, 16/2, 8 દુ 16. તો અહીંયા m બરાબર કેટલા મળશે? 8. તો અહીંયા આપણને આન્સર શું મળશે? 8 મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા 8મો સવાલ અને આન્સર પણ 8 આવે છે. ઓકે, ચાલો ત્યારબાદ વાત કરીએ 9મા નંબરના હેતુલક્ષી પ્રશ્નની. તો અહીંથી આપણું ચેપ્ટર 4 શરૂ થાય છે કે ચોથા ચેપ્ટરનો એક વિકલ્પ આપેલો છે. અહીં એવું કહેવામાં આવ્યું છે કે જો ખાલી જગ્યા તો દ્વિઘાત સમીકરણ ax² bx + c = 0 આ એનું વ્યાપક સ્વરૂપ છે. ના બે ભિન્ન અને વાસ્તવિક બીજ. ભિન્ન અને વાસ્તવિક બીજ ક્યારે મળે? તો જો યાદ રાખજો, આ b² - 4ac છે, b² - 4ac જો ગ્રેટર ધેન 0 હોય તો બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે. કેવા ઉકેલ મળે? બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે. બે ભિન્ન અને વાસ્તવિક ઉકેલ મળે. જો b² - 4ac = 0 હોય તો બે સમાન અને વાસ્તવિક ઉકેલ મળે. કેવા મળે? બે સમાન અને વાસ્તવિક ઉકેલ મળે. ઓકે, અને ત્રીજું છે b² - 4ac <0 હોય તો વાસ્તવિક ઉકેલ શક્ય નથી. વાસ્તવિક ઉકેલ શક્ય નથી. તો અહીંયા આન્સર શું આવશે કે b² - 4ac <0 હોય તો ઓપ્શન નંબર સી જે છે એ આવશે. રેડી? ચાલો ત્યારબાદ આજનો લાસ્ટ હેતુલક્ષી જોઈએ તો
એ પણ ખરેખર સમજવા જેવો છે. દ્વિઘાત સમીકરણના બીજ આવૃત છે. તો આવૃતનો મતલબ પહેલાં તો સમજી લો. આવૃત એટલે થાય સમાન. આવૃત એટલે સમાન થાય. ઘણીવાર આપણને જ ખબર નથી આવૃત એટલે શું છે, કન્ફ્યુઝ થઈ જાય. ચાલો તો પહેલો ઓપ્શન ટ્રાય કરીએ. તો પહેલા ઓપ્શનમાં એવું છે કે x² - 12x - 36. તો જો આના ભાગલા વાળશું, ગુણાકાર કરતાં 36 બાદબાકી કરતાં 12, તો એ ભાગલા પોસિબલ જ નથી, એટલે એના બીજ જ નહીં મળી શકે. પછી ત્યારબાદ છે તો આના પણ ભાગલા પોસિબલ નહીં બને. જો ગુણાકાર કરતાં 36 સરવાળો કરતાં 6, તો એ પણ ભાગલા નથી પડતા. ત્યારબાદ છે ત્રીજો ઓપ્શન, ગુણાકાર કરતાં 36 સરવાળો કરતાં 12, તો ભાઈ છાંયે 36, 6 ને 6 12 એવા ભાગ પડે છે. તો 6 સમાન ભાગલા છે, એટલે વિસ્તરણની રીતે પણ કરી શકાય. પરંતુ ચાલો આપણે ભાગલા પાડી લીધા છે, તો અહીંયા x કોમન નીકળશે. તો x - 6 અને છાંયે 36, 6 કોમન નીકળશે, તો x - 6. તો જો બંનેમાં x - 6 અને બીજામાં પણ x - 6 જ બધું, તો x બરાબર 6 અને x બરાબર 6. તો આ બંને બીજ જુઓ સરખા મળે છે. ઓકે, હવે એક એના પછીનો પણ ઓપ્શન છે, ચેક કરી લઈએ કે ભાઈ એમાં કેવા બીજ મળે છે. તો એના પછીના ઓપ્શનના બીજ આપણે ચેક કરીએ. તો x² - 36 છે, તો આ x² - 6² બરાબર 0 છે. તો અહીંયા ભાગ એવા પડે h² - b², તો a - b, a પ્લસ b, તો x બરાબર 6 અને x બરાબર -6. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને બીજ છે આવૃત નહીં કહેવાય, પણ વિરોધી કહેવાય એકબીજાને. ઓકે, તો અહીંયા આપણો જે આન્સર છે એ આન્સર આવશે સી, કે x² - 12x + 36. તો આ વાત થઈ આપણા હેતુલક્ષી નંબર 10ની. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે નેક્સ્ટ ટાઈમ નવા હેતુલક્ષી પ્રશ્નો સાથે મળીશું નવા લેક્ચરમાં. તો ત્યાં સુધી જોડાયેલા રહેજો અમારી સાથે, અને આ વિડીયો વધુને વધુ તમારા મિત્રો સાથે શેર કરજો, જેથી એને પણ ધોરણ 10ના સેક્શન એમાં પૂરા માર્ક્સ લાવી શકે. તો ચાલો મળીએ. આભાર વિદ્યાર્થી મિત્રો. ગુડ બાય.